કહેવાય કે આ કરદમ મુનિ ભગવાનના પરમ ભક્ત છે. ભગવાનનું એટલું બધું તપ કરે છે, એટલું બધું તપ કરે છે, સાધના કરે છે, ભગવાન પ્રગટ થાય છે ને કે માગો. ત્યારે કદમજી કહે છે કે મારે તમારા જેવો દીકરો જોઈએ છે. સાંભળો છો ને બધા? કરદમ મુનિ ઉપર ભગવાન રાજી થયા અને કીધું કે માગો તો કે મારે તમારે જેવો દીકરો જોઈએ છે. કે લગ્ન તો કર્યા નથી, દીકરો ક્યાંથી થાય? તો પહેલાં તમે લગ્ન કરો, પછી હું તમારે ત્યાં વધારે સેવા આશીર્વાદ આપ્યા. કહેવાય કે બ્રહ્માજીના પુત્ર અને એમની પુત્રી એમ કહેવાય કે દેવહૂતિજીના લગ્ન કદમજી મહારાજ સાથે થાય છે. પણ લગ્ન કર્યા એ વખતે એમને જણાવી દીધું કે સાંભળજો, મારી એટલા માટે હું લગ્ન કરું છું કે મારી ઈચ્છા છે કે ભગવાન આપણા ઘેર પધારે એટલે એક દીકરો થશે, પછી હું પાછો સંન્યાસ ધારણ કરી લઈશ. કીધું કે કંઈ વાંધો નહીં. અને કરદમ મુનિજી મહારાજ સાથે દેવહૂતિજીના લગ્ન થાય છે. પણ કીધું કે દીકરાનો જન્મ કરવો હોય, સારું સંતાન જોતું હોય તો એમાં માતા પિતાએ તપ કરવું પડે. માતા પિતાના સંસ્કારો બાળકમાં આવતા હોય છે, તો જેટલા માતા પિતા સંસ્કારી હોય એના સંસ્કાર બાળકોમાં ઉતરે. તો કીધું કે આપણે લગ્ન એક ભોગ માટે નથી, પણ લગ્ન એક સારું સંતાન એમ કહેવાય કે જગતને આપણે આપીએ, કે જગતમાં કંઈક સારું કરે. એટલા માટે કહે છે કે જનની જણ તો ભગત જણ, કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંચણી તારું મત ગુમાવીશ નૂર. દેશની રક્ષા કરે એવો દીકરો હોય, સારું ભગવાનનું ભજન કરે એવો દીકરો હોય, કે કોઈ એવો સુરવીર હોય, કોઈ દાતા હોય તો એને દીકરા કહેવાય. માટે એવો દીકરાનો જન્મ થાય એના માટે તપ કરવું પડે. માટે કપિલજી મહારાજ તપ કરવા બેઠા. દેવહૂતિજી એટલી બધી સેવા કરે છે કે એક પણ શબ્દ બોલ્યા વગર. ક્યારેક લેખન કરે છે, ક્યારેક વાંચન કરે છે, જમવાના સમયે જમવાની થાળી મૂકી દે છે. કદમજી મહારાજ એમ કહેવાય કે જમી લે છે, થાળી લઈ લે છે, પાણીના સમયે પાણી, દૂધના સમયે દૂધ, રાત્રિના સમયે દીવો પણ કરીને જાય છે, તેલ પણ પૂરી દે છે. ઘણા બધા વર્ષો થઈ ગયા, બંને એકબીજાની જોડે વાત પણ નથી કરતા. અને કોઈ દિવસ એમ કહેવાય કે મારી વાત કીધું પણ નથી કે તમે મારી જોડે વાત કરો, મારી સામે બોલો. પણ એક દિવસ એમ કહેવાય કે કંઈ લેખન કાર્ય કરતા હતા ને દીવો બુઝાવવાની તૈયારીમાં હતો ને દીવો બુઝાઈ ગયો. તેલ લઈને આવે ત્યાં સુધી દીવો બુઝાઈ ગયો. ત્યારે ખબર પડી અને ત્યારે કીધું કે તમે કોણ છો? કીધું કે આપણા બેના લગ્ન થયા છે, હું તમારી ધર્મપત્ની છું. ત્યારે એમને યાદ આવીને કીધું કે ઓહો, મેં મારા તપમાં ને તારી ઈચ્છાને પણ ધ્યાન ન રાખ્યું. માટે કહેવાય છે કીધું કે હવે તું ચિંતા ન કરે, જેના માટે લગ્ન કર્યા છે કામ આપણે જરૂર કરશું. પણ એમનું શરીર એમ કહેવાય કે સુકાઈ ગયું હતું. તો એક સરોવર એમ હોય, સરોવર બનાવે છે ને કીધું તમે આમાં સ્નાન કરવા માટે જાઓ. અને દેવહૂતિજી એમ કહેવાય કે સાવ સુકાઈ ગયા હતા, પણ જેવો અંદર સ્નાન કરવા માટે ગયા તો રૂપનો અંબાર બની સુંદર મજાનું શરીર પ્રાપ્ત કરીને એમ કહેવાય કે પોતે બહાર આવે છે. એક સુંદર મજાનું વિમાન બોલાવે છે અને એ વિમાનની અંદર એમ કહેવાય કે પતિ પત્ની બંને જણા જાય છે. અને વિમાનની અંદર એમ કહેવાય કે ઘણા વર્ષો સુધી એમ કહેવાય કે આકાશમાં રહેશે ને ઘણા બધા વર્ષો વીતે છે. 1, 2, 3 નહીં 9 દીકરીનો જન્મ થાય છે. ઘણા વર્ષો વીત્યા પછી એ કામ જ વિમાનમાં ઉપર ફરતા હોય છે. અચાનક યાદ આવે છે કે મેં એક પુત્રની વાત હતી ને 9 દીકરીનો જન્મ થઈ ગયો, હું તો બધું ભૂલી ગયો. એટલે કીધું કે હવે મને માફ કરો, હું જઉં છું જંગલમાં તપ કરવા. ત્યારે દેવહૂતિજીએ કીધું કે આવું ન ચાલે. તમે કીધું કે પુત્ર થશે પછી તમે જશો, આ તો દીકરીઓ છે, દીકરીનું ધ્યાન કોણ રાખશે, એના લગ્ન કોણ કરાવશે, આગળ બધું શું થશે? માટે દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી તમારે ન જવાય. સંતો કહે છે કે આ વાતની દક્ષ પ્રજાપતિને ખબર પડે છે અને એમ કહેવાય કે પોતે આવે છે, 9 કન્યાને સાથે લઈને આવે છે. 9 દીકરીઓનો એમ કહેવાય કે વિવાહ સંસ્કાર પૂર્ણ કરે છે. અને એ જ દેવહૂતિ અને કરદમ મુનિને ત્યાં કપિલ નારાયણ ભગવાનનો જન્મ થાય છે. બધા પ્રેમથી ભાવથી જય જયકાર કરશું. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાનનો જન્મ થયો ત્યારે કરદમ મુનિ મહારાજે કીધું કે મારા ઘેર ભગવાન પધાર્યા છે, હવે દેવી તમે મને રોકશો નહીં, હું ભગવાનના સુંદર મજાના ધામમાં જઉં છું. એમ કરીને આગળ વધ્યા. આ બાજુ હવે માં છે અને દીકરો છે. કપિલ મુનિજી મહારાજ જેવો દીકરો છે. એક દિવસ માં પ્રણામ કરીને પોતાની દીકરાની પાસે જઈને બેસે છે. કહે છે કે બેટા, મારા જીવનમાં હવે તમે જ મારા ગુરુ છો, મને એક રસ્તો બતાવો. આખી જિંદગી આટલા બધા ભોગ ભોગવ્યા, પણ આ સંસારમાંથી મન ચલિત કેમ થતું નથી? હજી ભગવાનમાં મન કેમ લાગતું નથી ને સંસારમાં જ આટલું બધું મન લાગે છે? સંસારમાં સુખ શોધું છું પણ સંસારમાં સુખ મળતું નથી, છતાં પણ મન સંસારમાંથી હટતું કેમ નથી? ત્યારે સમજાવે છે કે માં, આપણું મન છે ને એ સુખની શોધમાં છે. જેમ તમે પાણીને છોડો ને તો પાણી હંમેશા નીચે જાય, કારણ કે પાણીની ગતિ સમુદ્ર તરફ છે. પાણીને તમે ગમે ત્યાંથી છોડો તો પાણી સમુદ્ર તરફ જ જશે.
તમે જેવો કોઈ દીવો કરશો તો અગ્નિની જ્વાળા ઉપર જ જશે, કારણ કે સૂર્ય ઉપર છે. તો અગ્નિ જ્યાંથી પ્રગટ થયો છે ત્યાં જવાની કોશિશ કરે છે. એક જળ છે સમુદ્રમાંથી આવ્યું છે માટે સમુદ્ર તરફ જવાની ગતિ કરે છે. એમ દરેક જીવ એ શિવમાંથી આવ્યો છે માટે દરેક જીવ એ શિવમાં ભળવાની કોશિશ કરે છે. આ મન છે એ ભગવાનનું સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. એટલે સુખ સિવાય એને જો ચાલતું નથી, એટલા માટે સુખ શોધે છે. પણ એમ કહેવાય કે સુખ શોધવામાં સંસારમાં ફરે છે, પણ જે દિવસે એને ભગવાનના નામનો આનંદ આવી જશે, ભગવાનના જ્ઞાનમાં જે દિવસે એને એમ કહેવાય કે આનંદ આવી જશે, ત્યારે સંસારના સુખમાંથી એનું મનડું બહાર આવશે. ત્યાં સુધી બહાર નહીં આવે. માટે સંસારમાંથી મોહમાયા છોડી અને ભગવાનમાં એકવાર મન લગાવો. પહેલાં થોડું એમ કહેવાય કે કઠિન પડશે, પણ જો એકવાર મનડું લાગી જશે ને પછી માં એ ભગવાનના સ્વરૂપમાંથી બહાર નહીં આવે. અને આપણે તમે તમારી માયા કાયામાં લગાડી છે. આ કાયામાં બહુ ભરોસો કરવા જેવો નથી. ક્યારે કાયા પડી જાય એનું નક્કી નથી. માટે કાયા પડે એના પહેલાં ભગવાનનું ભજન કરી લો માં. આ કાનમાં સંભળાવવાનું બંધ થઈ જાય એના પહેલાં ભગવાનની કથા સાંભળી લો. મુખેથી બોલવાનું બંધ થઈ જાય એના પહેલાં ભગવાનનું નામ લઈ લો. હાથમાં તાળી પાડવાની શક્તિ જતી રહે એના પહેલાં ભગવાનના નામની તાળી પાડી લો અને ભજન કરી લો. પણ જીવને એમ કહેવાય કે આખી જિંદગી જતી રહે છે પણ સૂઝતું નથી. માટે કહે છે કે આંખ બંધ થઈ જાય એ પહેલાં આંખમાં બેઠો બેઠો કોણ જોવે છે એની સાથે તમે જરા પરિચય કરી લો માં. અને આ કાયાનો બહુ ભરોસો કરવા જેવો નથી. કોઈની કાયા રહેતી નથી. માટે કાયાનું આમ જુઓ તો મહત્વ નથી ને બીજી બાજુ કાયાનું બહુ મહત્વ છે, કારણ કે કાયા છે તો જ તમે ભજન કરી શકશો. માટે જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી ભગવાનનું સુંદર મજાનું ભજન કરી લો. કારણ કે જ્યાં સુધી અંદર બેઠેલો હંસલો છે ત્યાં સુધી જ ભજન થશે. જે દિવસે બહાર નીકળી જશે પછી હે તારી કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. તારી કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. તારી કાયામાંથી હે તારી કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. તારી કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શક્યું કાળને રે વણું કાલે કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે વણું કાલે કેવું થશે. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે હાલ્યો જશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. જય હો. બધા મીઠી મીઠી તાલી પાડજો. બોલો ભૈરવનાથજી મહારાજ કી જય હો. તારો દેહ રૂપાડો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાડો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. બધા સગા સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. બધા સગા સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસલો રે
ચિંતાનો ઉડી જશે આ કાયામાંથી હંસ લો રે અચિંતાનો ઉડી જશે હરિ બોલ સાચી ખોટી વાણી રે રહેવાની દુનિયામાં હી તારી સાચી ખોટી વાણી રે રહેવાની દુનિયામાં તારી સાચી ખોટી વાણી રે રહેવાની દુનિયામાં હી તારી સાચી ખોટી વાણી રે રહેવાની દુનિયામાં તારા પંખીડાનો માડો રે તલવારમાં વિખાઈ જશે તારા પંખીડાનો માળો રે તલવારમાં વિખરાઈ જશે મારી કાયામાંથી હંસ દો રે ચિંતાનો ઉડી જશે કાયામાંથી હંસ લો રે જય હો ચિંતાનો ઉડી જશે જય હો તો કહે છે કે મરવાનું તો બધાને છે ને ઓચિંતા મરવાનું છે તો શું મરવાથી ડર્યા જ કરવાનું શું તો અહીંયા બહુ સરસ મજાનો રસ્તો બતાવે છે કે મનુષ્ય જન્મ મળ્યો છે તો કરવાનું છે શું તને મળ્યો રૂડો મનખો બાંધી લેને જીવન ભાતો 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 કર નામ સ્મરણ ને તો ભેરો તારો સફળ થશે નામ સ્મરણ ને તો ભેરો તારો સફળ થશે આ કાયામાંથી હંસલો રે ચિંતાનો ઉડી જશે આ કાયામાંથી હંસલો રે ચિંતાનો ઉડી જશે માટે જ્યાં સુધી મારીને તમારી પાસે શરીર છે ત્યાં સુધી ભજન કરી લેજો આંખો જ્યાં સુધી જોવે છે ત્યાં સુધી ભગવાનના દર્શન કરી લેજો ચલાય છે ત્યાં સુધી તીર્થોની યાત્રા કરી લેજો પગ સારા છે નાચી લેજો હાથ સારા હોય તો તાળી પાડી લેજો અને ગાઈ લેજો શું અમે કાનુડાના ભક્તો અમે કથામાં જઈએ 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 હે અમે કથામાં જઈએ હો અમે કીર્તનમાં જઈએ જય હો કથામાં આવીએ અમે કીર્તનમાં જઈએ હમણાં થોડી વારમાં આપણી વચ્ચે શંકર ભગવાન આવી રહ્યા છે તો અહીંયા જેટલા બેઠા છે જરા બે હાથ ઊંચા કરીને જરા તાલી પાડવાની છે 2 મિનિટ માટે તો ભગવાનને આવવાની જરા જોરદાર મજા આવે અમે કાનુડાના ભક્તો અમે કથામાં જઈએ અમે કાનુડાના ભક્તો અમે કથામાં જઈએ બધાય બેઠા બેઠા નાચવાનું છે જરા બધાય બે હાથ ઊંચા કરવાના છે 2 હાથ અને હું કરું એમ કરવાનું છે બેઠા બેઠા નાચવાનું છે જેની કેળોમાં તકલીફ હશે કેળો સરખી થઈ જશે અમે
કથામાં જઈએ અમે ભજનમાં જઈએ અમે કથામાં જઈએ અમે ભજનમાં જઈએ અમે કથામાં જઈએ અમે સત્સંગમાં જઈએ અમે કથામાં જઈએ અમે સત્સંગમાં જઈએ અમે કાનુડાના અમે કાનુડાના અમે કાનુડાના ભક્તો અમે કથામાં જઈએ 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 જય રણછોડ આખણ ચોર જય રણછોડ આખણ ચોર જય 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 રણછોડ આખણ ચોર જય 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 રણછોડ આખણ ચોર મંદિરમાં કોણ છે રાધારણ જોડ છે મંદિરમાં કોણ છે રાધારણ જોડ છે ચિતડાનો ચોર છે રાધારણ જોડ છે 1 2 3 4 ગણો જય જયકાર 1 2 3 4 કનૈયાનો જય જયકાર બોલો બોલો કૃષ્ણ કનૈયા લાગે કી જય દ્વારિકાધીશ કી જય અહીંયા જે લોકો ઊભા થઈને નાચ્યા એના માટે જરા એકવાર જોરદાર તાલી પાડો બધા પ્રેમથી અને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકો ઊભા થઈને નાચ્યા બધા 100 વર્ષના થાય અને જે નહોતા ઊભા થયા બધા 200